હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે વેક્ટર ચેપ્ટર કમ્પ્લીટ કરેલું હતું. આ વિડીયો લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 11 3D 3 ડાયમેન્શનલ જ્યોમેટ્રી. આપણે જે રીતે 2Dમાં રેખાનું સમીકરણ મેળવેલું હતું, આના બે પોર્શન છે, રેખા અને સમતલ. પહેલો પોર્શન છે રેખા, કે એમાં આપણે રેખાનું સમીકરણ મેળવીશું, બે રેખા વચ્ચેનો ખૂણો મેળવીશું, બે રેખા વચ્ચેનો સંબંધ મેળવીશું. ઓકે, હવે શરૂઆત કરીએ રેખાના સમીકરણ પરથી. ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન. ઓકે, આના પણ ઘણા બધા સ્વરૂપ છે. જેમ આપણે 2Dમાં સમીકરણ મેળવવા માટે એક બિંદુ જોતું હતું x1 y1 અને સ્લોપ એટલે કે ઢાળ જોતો હતો. એક રસ્તો આ હતો, બીજો રસ્તો આ હતો. બે બિંદુ જોઈએ, x1 y1, 2D માટે વાત કરું છું, x2 y2. ઓકે, એ જ રીતે 3Dમાં બિંદુ અને ઢાળની જગ્યાએ તમારે જરૂર પડશે દિશાની, અથવા તો બે બિંદુ જોશે. રકમમાં તમને બિંદુ અને દિશા આપશે, અથવા તો બે બિંદુ આપશે. બે બિંદુ મેળવવાના અથવા તો બિંદુ અને દિશા મેળવી લેવાની રકમમાંથી, એટલે તમારે 3Dમાં રેખાનું સમીકરણ આવી જાય. ઓકે, ચલો શરૂઆત કરીએ. પહેલું સદિશ સ્વરૂપ, વેક્ટર ફોર્મ, સદિશ સ્વરૂપ. ઓકે, પહેલું છે આ રેખાના સમીકરણમાં પહેલું સ્વરૂપ સદિશ સ્વરૂપ, વેક્ટર ફોર્મ. ઓકે, એના માટે રકમમાં એક તમને બિંદુ આપેલું હશે. બિંદુ ધારો કે આ રેખા પરનું એ બાર છે, રેખા પરનું બિંદુ એ બાર છે, અને રેખાની દિશા એલ બાર છે. તો રેખાનું સદિશ સ્વરૂપ આ રીતે થશે: આર બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર, કે જ્યાં કે બિલોંગ્સ ટુ આર. આ રેખાનું સદિશ સ્વરૂપ થશે. આર બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર. ઓકે, કઈ રીતે? તો આમાં કંઈ નથી. રેખા આર બાર શું છે? આર બાર રેખા પરના બાકીના બધા બિંદુ છે. ધારો કે અહીંયા એ બાર છે અને અહીંયા એલ બાર છે. આ સદિશ છે ને આ બિંદુ છે, જોજો. તો બાકીના બધા બિંદુમાંથી કોઈ એક બિંદુને હું આર બાર કહી દઉં. બાકીના બધા બિંદુમાંથી કોઈ એક બિંદુને મેં આર બાર કહી દીધું. તો આ બંનેમાંથી સદિશ બનાવો, તો આ બંનેમાંથી સદિશ બને આર બાર માઇનસ એ બાર સદિશ બનવાનો કે નહીં? આ બંનેમાંથી આર બાર માઇનસ એ બાર સદિશ બનવાનો. હવે આર બાર માઇનસ એ બાર અને એલ બાર આ બંને સદિશો સમરેખ થઈ ગયા. અને સદિશો સમરેખ હોય તો એક સદિશ બરાબર કે ઇન્ટુ બીજો સદિશ. ઓકે, તો આર બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર. આ રીતે આની તારવણી થાય. ઓકે, બીજી ચર્ચા કરીએ. પ્રચલ સ્વરૂપ, રેખાના પ્રચલ સમીકરણ, કે જેને પેરામેટ્રિક ઇક્વેશન કહેવાય. પેરામેટ્રિક ઇક્વેશન એટલે રેખા પરના બિંદુનો યામ થઈ જાય, એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ. ઓકે, પ્રચલ સમીકરણ મેળવવા માટે આર બાર એટલે મેં શું કીધું? રેખા પરનું કોઈ પણ બિંદુ. એટલે એને વ્યાપક રીતે અહીંયા આર બાર બરાબર, ધારો કે આપણે એક્સ વાય ઝેડ ધારી લઈએ. આર બાર બરાબર એક્સ વાય ઝેડ. એ બાર ફિક્સ બિંદુ હતું, x1 y1 z1 કહી દઉં એને. આર બાર એટલે રેખા પરનું કોઈ પણ બિંદુ, અને એલ બારને હું કહી દઉં L1 L2 L3. ઓકે, તો હવે આ સમીકરણમાં મૂકી દઈએ તો આર બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર. ઓકે, તો આર બાર એટલે એક્સ વાય ઝેડ, એ બાર એટલે x1 y1 z1 પ્લસ કે એલ બાર એટલે કે L1 કે L2 કે L3.
ઓકે, આ બાજુ સરવાળો કરો તો x1 + k l1 બરાબર, આ બાજુ સરખાવી દો તો x બરાબર થશે x1 + k l1, y બરાબર x2 + k l2 અને z બરાબર x3 + k l3. ઓકે, જ્યાં k બિલોંગ્સ ટુ r. જો અહીંયા પ્લસ કરીને લખેલું છે x1 x2 x3 એ રેખા પરનું બિંદુ હશે અને k વડે ગુણેલું હશે તે દિશા હશે અથવા લેમ્બડા વડે ગુણેલું. ઓકે, ચલો આ પ્રચલ સમીકરણ. હવે વાત કરીએ આપણે રેખાના કાર્ટેશિયન સ્વરૂપની. રેખાના કાર્ટેશિયન સ્વરૂપની. થર્ડ, કાર્ટેશિયન સ્વરૂપ અથવા સંમિત સ્વરૂપ. કાર્ટેશિયન ઇક્વેશન પણ આને કહી શકો તમે. ઓકે, અથવા આને શું કહેવાય? કાર્ટેશિયન ઇક્વેશન. અને ગુજરાતીમાં પણ કાર્ટેશિયન જ લખાય ભાઈ. ઓકે, કાર્ટેશિયન મેળવવા પ્રચલ સમીકરણમાંથી k નો લોપ કરતા, પ્રચલ સમીકરણમાંથી k નો લોપ કરતા ઓકે, પ્રચલ સમીકરણમાંથી k નો લોપ કરી દો તો અહીંથી k ને કરતા બનાવો. જુઓ, પહેલામાંથી k ને કરતા બનાવો તો અહીંથી k ને કરતા બનાવશો. હું અહીંયા દર્શાવી દઉં, x બરાબર x1 + k l1, તો અહીંથી k ને કરતા બનાવી તો x - x1 / l1 દેખાય છે. એવી જ રીતે બીજામાંથી k ની કિંમત, પહેલામાંથી k ની કિંમત આ આવશે x - x1 / l1, y - y1 / l2, z - z1 / l3. ત્રણેયમાંથી k ને કરતા બનાવી સરખાવી દીધો. આ કેવું સ્વરૂપ છે? સંમિત સ્વરૂપ, કાર્ટેશિયન સ્વરૂપ છે રેખાનું. ઓકે, સ્વરૂપને જોતા જજો ક્યાં બિંદુ છે ને ક્યાં દિશા છે. આ સ્વરૂપમાં k નો સહગુણક દિશા છે, પ્લસ કરીને બિંદુ છે. અહીંયા તો વાત કરી દીધી. આ સ્વરૂપમાં છેદમાં દિશા છે, દેખાય l1 l2 l3 અને x1 y1 z1, x પછી માઇનસ કરીને y પછી માઇનસ કરીને z પછી માઇનસ કરીને બિંદુ લખેલું છે. ઓકે, ઘણી વખત તમારે સમીકરણમાંથી પણ બિંદુ અને દિશા મેળવવાનું થશે, રિવર્સ પણ થશે. આનું જે સ્વરૂપ હતું તે કેવું સ્વરૂપ હતું? સંમિત સ્વરૂપ હતું. ઓકે, ફોર્થ, દ્વિક કોસાઇન સ્વરૂપ. દ્વિક કોસાઇન, ડિરેક્શન કોસાઇન ફોર્મમાં x - x1 l, y - y1 m, z - z1 n, કે જ્યાં l બરાબર cos આલ્ફા, m બરાબર cos બીટા અને n બરાબર cos ગામા. હવે એક વસ્તુ કે જો આ સદિશ છે, આ રેખાની દિશા તમે 1 2 3 નામ આપો, 1 2 3 નામ આપો કે પછી l બાર બરાબર, જો રેખાની દિશા 1 2 3 હોય તો તમે l બારને આ રીતે પણ લખી શકો 2 4 6, અથવા l બારને તમે આ રીતે પણ લખી શકો -2 -4 -6, કારણ કે દિશા છે. ખ્યાલ આવે છે? એટલે દિશાને પ્લસ અને માઇનસ વડે ગુણી શકો અને રેખા બંને બાજુ હોય એટલે પ્લસ વડે ગુણો તોય ચાલે અને માઇનસ વડે ગુણો તોય ચાલે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા શું કીધું? દ્વિક કોસાઇન. દ્વિક કોસાઇન એટલે દિશાનો એકમ સદિશ બનાવવાનો. જેમ કે આ l બાર છે તો આનો એકમ સદિશ શું થશે? l બાર છે 1 2 3, તો l બાર અપોન મોડ l બાર શું થશે? l બાર અપોન મોડ l બાર 1/√14. આ ખબર પડે ને, મોડ l બાર. આનો વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો 1 + 4 + 9, 2/√14, 2/√14, 3/√14, 3/√14. ઓકે, તો આ વસ્તુ શું થઈ ગઈ? આ l, આ m અને આ n. મેં શું કીધું હતું? 1 2 3 લખો કે કોઈ સંખ્યા વડે ગુણીને લખો તો દિશા તો એ જ રહેવાની છે. એટલે અહીંયા તમે દિશા લખો તોય ચાલે, દ્વિક કોસાઇન લખો તોય ચાલે, બંને વસ્તુ સરખી જ છે. આ જે સ્વરૂપ હતું સદિશ સ્વરૂપમાં, આ સ્વરૂપ કયું હતું? પોઈન્ટ
પ્લસ ડિરેક્શન આપેલી હોય, પોઈન્ટ પ્લસ ડિરેક્શન. ઓકે, હવે બીજા સ્વરૂપની ચર્ચા કરીએ. આ જ 4 સૂત્ર એના માટે લખીશું. બીજું જે સ્વરૂપ છે આપણું, બીજું સ્વરૂપ કંઈક આ રીતે છે, પણ બીજા સ્વરૂપમાં આપણે બધા સૂત્ર ડાયરેક્ટ લખી લેશું, કારણ કે હું દિશા મેળવતા શીખવાડી દઈશ. 2 બિંદુ આપે તો કઈ રીતે સમીકરણ મેળવવાના? 2 બિંદુ આપે, સેકન્ડ 2 પોઈન્ટ ફોર્મ, 2 પોઈન્ટ ફોર્મ. ઓકે, 2 બિંદુ સ્વરૂપ, 2 બિંદુ સ્વરૂપ. ચલો, રેખા પર હવે દિશા નથી આપી, 2 બિંદુ આપી દીધા. એક A બાર આપ્યું, એક B બાર આપ્યું. તો હું તમને વાત કરી દઉં, અહીંયા રકમમાં 2 બિંદુ આપે ને તો L બાર શું થશે? L બાર થશે B બાર માઇનસ A બાર. 2 બિંદુની બાદબાકી કરી દો ને એટલે દિશા આવી જાય. પછી અહીંયા મૂકતા જાઓ એટલે બધા સૂત્ર થતા જશે. ખ્યાલ આવ્યો? ચલો, પહેલું સ્વરૂપ લખું છું, સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ, સદિશ સ્વરૂપ શું થશે? R બાર ઇક્વલ્સ ટુ A બાર, R બાર ઇક્વલ્સ ટુ બિંદુ પ્લસ દિશા, K ઇન્ટુ દિશા શું છે? B બાર માઇનસ A બાર, K બિલોંગ્સ ટુ R. ઓકે, હવે અહીંયા તમે B બાર એડ કરો તો પણ ચાલે. અહીંયા બિંદુ પ્લસ K ઇન્ટુ દિશા લખવાનું છે. અને અહીંયા આપણે ધારી લઈ, ધારો કે B બાર શું છે? બાકી તો ધારેલા જ છે આ 3. B બાર બરાબર x2 y2 z2. ધારો કે B બાર તમને અહીંયા આપેલું છે x2 y2 z2. ઓકે, સદિશ સ્વરૂપ આવી ગયું. હવે આગળ વાત કરીએ સમમિત સ્વરૂપની. પ્રચલ સ્વરૂપ, પ્રચલ સ્વરૂપ. જુઓ, પ્રચલ સ્વરૂપમાં કે L1 એટલે શું થશે? L1 B બાર માઇનસ A બાર એટલે હું જુઓ અહીંયા લખી નાખું. આ શું થશે? x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1. તો આ L1 થશે, દેખાય? આ L2, આ L3. મૂકી દો કિંમત. તો x બરાબર x1 પ્લસ k, L1ની કિંમત x2 માઇનસ x1, y બરાબર અહીંયા સોરી અહીંયા આવશે y1 આવશે, y1 z1. કરેક્ટ કરી લેજો. ઓકે, તો અહીંયા આવશે y બરાબર y1 પ્લસ k y2 માઇનસ y1, z બરાબર z1 પ્લસ k z2 માઇનસ z1. ઓકે, k બિલોંગ્સ ટુ R. હવે સમમિત સ્વરૂપ માટે k નો લોપ કરી દો તો x માઇનસ x1 અપોન x2 માઇનસ x1, y માઇનસ y1 અપોન y2 માઇનસ y1, z માઇનસ z1 અપોન z2 માઇનસ z1. જો આ બિંદુ છે ને છેદમાં દિશા છે. ઓકે, તો આ રીતે તમે સમીકરણ મેળવી શકો. 2 સ્વરૂપ છે, 2 ફોર્મ છે સોરી. એક તો પોઈન્ટ અને ડિરેક્શન અને 2 પોઈન્ટ ફોર્મ. 2 પોઈન્ટ ફોર્મમાં દિશા આ રીતે બનશે. સ્વરૂપમાં મોસ્ટ ઓફ આપણે 2 સ્વરૂપ યુઝ થશે. એક સદિશ, આ જે સદિશ સ્વરૂપ લખ્યું છે સદિશ સ્વરૂપ તે, અને સમમિત સ્વરૂપ. ઓકે, અને અમુક જગ્યાએ દ્વિક કોસાઇન સ્વરૂપ પણ ઉપયોગમાં આવે. એમાં શું કરવાનું? દિશાને એકમ સદિશ બનાવીને અહીંયા લખી દેવાનું, બીજું કંઈ નથી કરવાનું. ચલો, આ રીતે તમને કોઈ પ્રશ્ન પૂછે કે યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિશા મેળવો અથવા દ્વિક કોસાઇન મેળવો. ઓકે, તો ધારો કે રેખાની દિશા ધારી લો. આ એલિમેન્ટને દિશાય કહેવાય અને દ્વિક કોસાઇન કહેવાય.
પણ L1 L2 L3 ને માત્ર દિશા કહેવાય, હા, એને દ્રિક કોસાઇન ન કહેવાય. દ્રિક કોસાઇન હંમેશા કેવો સદિશ હોય? એકમ સદિશ. ધારો કે રેખાની દ્રિક કોસાઇન L, M અને N છે. ઓકે, તો તમને ખબર છે L એટલે cos સ્ક્વેર આલ્ફા, L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર એકમ સદિશ હોય એટલે વર્ગોનો સરવાળો થાય 1. તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા આ 1 થશે. હવે રકમમાં શું કીધું છે? સમાન માપના ખૂણા બનાવે છે. સમાન માપના ખૂણા બનાવે તો આલ્ફા ઇક્વલ્સ ટુ બીટા ઇક્વલ્સ ટુ ગામા. ઓકે, તો અહીંયા થઈ જશે 3 cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ્સ ટુ 1, cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ્સ ટુ 1/3, cos આલ્ફા ઇક્વલ્સ ટુ પ્લસ માઇનસ 1/√3. cos બીટા એટલું જ આવવાનું છે. ઓકે, તો દ્રિક કોસાઇન આવશે, દ્રિક કોસાઇન L, M, N. Lની કિંમત કેટલી આવેલી છે? પ્લસ માઇનસ 1/√3. પ્લસ માઇનસ એમની કિંમત પણ એટલી જ આવશે, એનની પણ એટલી જ આવશે, કારણ કે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા છે. તો આ દ્રિક કોસાઇન આવી ગઈ. ઓકે, હવે તમને દિશા ખાલી લખવી હોય, દિશા, તો આનું આ રાખો તો પણ ચાલે, અથવા આને √3 વડે ગુણી દો અને પ્લસ માઇનસ કાઢી નાખો, એનો કોઈ મિનિંગ નથી. તો દિશા થઈ જશે 1, 1, 1. કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો, સમય સંખ્યા વડે. ઓકે, અને આને પણ દિશા કહી શકો. કોપી કરો એટલું, પછી બીજી ચર્ચા કરીએ. જો આ બધું સમજવાનો પ્રયત્ન કરજો. આ ચેપ્ટરમાં સૂત્ર ઘણા આવશે. અને ખાસ એક વસ્તુ, ખાલી લેક્ચર જોવાથી કંઈ નહીં થાય. જે હોમવર્ક સેન્ડ કરું છું એ એક વખત કરજો, પ્રેક્ટિસ કરજો, તો જ આવડશે. જો રેખાના અમુક સ્વરૂપ હું અહીંયા દર્શાવું છું, આપણે એમાંથી બિંદુ અને દિશા મેળવીએ. ઓકે, ચલો. ધારો કે નીચે આપેલી રેખામાંથી રેખા પરનું બિંદુ અને તેની દિશા મેળવો. ઓકે, પહેલું સ્વરૂપ આપેલું છે આ રીતે, x - 1 upon 2, 2 - y upon 3, z - 3 upon 1. તો સ્વરૂપમાં પહેલાં વ્યવસ્થિત લાવવાનું. અહીંયા 2 - y નહીં, y - 2 હોવું જોઈએ. તો અહીંયા થશે x - 1 upon 2, y - 2 upon -3. માઇનસ વડે ગુણી દીધું અંશ અને છેદને. z અહીંયા હું પ્લસ કરી દઉં, સોરી, z + 3 લખ્યું છે, તો આને આમ લખાય z - -3 upon 1. ઓકે, હવે બિંદુને a બાર કયો? a બાર થશે 1, x પછી માઇનસ કરીને લખ્યું હોય એ લખવાનું, y પછી માઇનસ કરીને 2 અને -3. ઓકે, અને દિશા છેદમાં હશે 2 -3 1. આ રીતે સમીકરણ પરથી બિંદુ અને દિશા લખી શકાય. ઓકે, બીજું, ધારો કે આ રીતે સમીકરણ આપેલું છે, r બાર બરાબર i + 2j પ્લસ લેમડા ઇન્ટુ i + k. ઓકે, તો બિંદુ આ થશે a બાર. યાદ કરો સ્વરૂપ, a બાર પ્લસ k l બાર, અહીંયા લેમડા l બાર આપ્યું છે. તો 1, 2 અને k કેરેટ નથી એટલે 0, અને l બાર આ રીતે થશે 1, આનો સહગુણક હોય તે 1, j કેરેટ નથી એટલે 0, k કેરેટ એટલે પાછું 1. ચલો, આ રીતે આપે 3
3x માઇનસ 1/2, ઓકે, y માઇનસ 2 અપોન 3 અને z બરાબર 3. જો આ રીતે અલગ કરીને આપે ને તો છેદમાં 0 હોય એટલું યાદ રાખવાનું. અથવા ચલો અહીંયા z કરી દઉં એટલે વધારે થોડો ખ્યાલ આવે, અને અહીંયા કરી દઉં. જો આ રીતે સેપરેટ ક્યારે કરીને આપે, છેદમાં 0 હોય ને ત્યારે. તો હું આને વ્યવસ્થિત લખું થોડુંક. જુઓ, અહીંયા એક્સનો સહગુણક 1 હોવો જોઈએ પહેલાં તો 3 વડે ભાગી દો તો x માઇનસ 1/3 અને અહીંયા 2/3. હવે ચલો એક્સ વાળું આખું સ્વરૂપમાં આવી ગયું, વાય વાળું અહીંયા છે તો આને લખાય y માઇનસ 3/0, ઝેડ વાળું તો સ્વરૂપમાં જ છે z માઇનસ 2/3. તો અહીંયા a બાર થશે 2/3 0 3, સોરી આ l બાર થશે, મેં દિશા લખી દીધી, છેદમાં દિશા હશે, l બાર આ રીતે થશે અને a બાર આવશે. જો બિંદુને ન ગુણી શકો, દિશાને જ ગુણી શકો, 1/3 3 અને 2. ઓકે, ચલો આગળ વાત કરીએ. 4 આ રીતે આપે રેખા તમને r બાર ઇક્વલ્સ ટુ 1 પ્લસ લેમડા i -2 લેમડા પ્લસ 3j પ્લસ 5 માઇનસ લેમડા કે આ રીતે પણ રેખા આપી શકે. તો મેં શું કીધું તું, લેમડાનો સહગુણક દિશા હોય તો એલ બાર શું થશે, અહીંયા સહગુણક આઈમાં સહગુણક 1 છે, જેમાં સહગુણક -2 છે, કેમાં સહગુણક પાછો -1 છે, લેમડાનો સહગુણક દિશા થાય. અને એડ કરેલું છે તે બિંદુ થશે 1. કેટલા એડ કર્યા છે અહીંયા 1, અહીંયા કેટલા એડ કર્યા છે 3, દેખાય છે, અને અહીંયા કેટલા એડ કર્યા છે 5, આ બિંદુ થશે. તો આ રીતે તમારે સમીકરણમાંથી બિંદુ અને દિશા તમે લખી શકો. ઓકે, ચલો નેક્સ્ટ. a બાર b બાર c બાર સમરેખ થવાની શરત. સમરેખ થવા માટે આવશ્યક અને પર્યાપ્ત શરત ખરેખર. તો તમારે બે દિશા બનાવી દેવાની, b બાર માઇનસ a બાર એક દિશા આ બનશે, ક્રોસ c બાર માઇનસ a બાર. આ ક્રોસ પ્રોડક્ટ 0 બાર સાબિત થઈ જાય તો સમરેખ હોય. 3 બિંદુ આપે અને સમરેખ સાબિત કરવાનું કહે તો આ રીતે b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર. ચલો નેક્સ્ટ. બે રેખા વચ્ચેનો ખૂણો. બે રેખા વચ્ચેનો ખૂણો એટલે રકમમાં તમને બે રેખા આપશે. હવે એ આમાંથી કોઈ પણ સ્વરૂપમાં આપે, હું અહીંયા સદિશ સ્વરૂપે લખું છું. ધારો કે r બાર બરાબર એક રેખા આપેલી છે a બાર પ્લસ k l બાર, અને બીજી આપેલી છે r બાર બરાબર b બાર પ્લસ લેમડા m બાર, k બિલોંગ્સ ટુ r. પ્રથમ રેખા પરનું બિંદુ a બાર છે, બીજી રેખા પરનું બિંદુ b બાર છે, અહીંયા l બાર છે, અહીંયા m બાર છે. આ પ્રથમ રેખાની દિશા, આ બીજી રેખાની દિશા. તો ખૂણો આ રીતે વ્યાખ્યાયિત થશે, cos થીટા બરાબર માનાંકમાં l બાર ડોટ m બાર દિશા ઉપરથી થાય, બે દિશાનો ડોટ પ્રોડક્ટનો માનાંક છેદમાં બંનેનું માન. અને આ જે ખૂણો હશે તે 0 થી π/2 ની વચ્ચે હશે, કારણ કે બે રેખા વચ્ચેનો ખૂણો હંમેશા લઘુકોણ હોય. ઓકે, પહેલી વસ્તુ l બાર ડોટ m બાર બરાબર 0, તો દિશા લંબ થઈ, તો બે રેખા પરસ્પર લંબ છે એમ કહેવાય, પરસ્પર લંબ છે. બીજું l બાર ક્રોસ m બાર બરાબર 0 બાર, તો સમાંતર અથવા સંપાતી. આ પછી નક્કી કરશું કઈ રીતે અલગ કરવા, ક્યારે સમાંતર અને ક્યારે સંપાતી. પણ બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવા તમારે રકમમાંથી દિશા મેળવી લેવાની, સૂત્ર મૂકી દો, આન્સર આવી જાય. દિશા મેળવતા તો હવે આવડે ને, કોઈ પણ તમને પ્રશ્ન આપે તો તમને દિશા મેળવતા આવડવી જોઈએ. ઓકે, ધારો કે આપણે એક પ્રશ્ન કરીએ, થોડો સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો હોય એવો.
આ રીતે પ્રશ્ન આપેલો છે x બરાબર ay પ્લસ બી, z બરાબર એક રેખા આપી છે z બરાબર cy પ્લસ ડી, પછી આપેલું છે x બરાબર a ડેશ y પ્લસ બી, z બરાબર c ડેશ y પ્લસ ડી ડેશ, એક રેખા છે R1 અને આ છે R2. R1 અને R2 લંબ હોય તો a ડેશ પ્લસ c ડેશ પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0 સાબિત કરો. ઓકે, ચલો 0 સાબિત કરવાનું છે આપણે. તો પણ રેખાને બે લંબ હોય તો બે રેખાની દિશાનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો પહેલાં આપણે દિશા જોઈએ, તો સ્વરૂપમાં લાવવાનું પહેલાં તો ચલો પહેલી રેખાને સ્વરૂપમાં લાવો. અહીંયા તો R1 છે, R1 માંથી આપણે અહીંયા આ રીતે લખી શકીએ x બરાબર ay પ્લસ બી, z બરાબર cy પ્લસ ડી. તો અહીંયા લખાય x માઇનસ બી અપોન a ઇક્વલ્સ ટુ y. ઓકે, ઇક્વલ્સ ટુ y થઈ જશે. અને અહીંયા શું લખાય z માઇનસ ડી અપોન c. દેખાય અહીંયા પણ y ને કરતાં બનાવ્યો અને અહીંયા પણ y ને કરતાં બનાવ્યો અને સરખાવી દીધું. આ બંને બરાબર શું છે? y છે. જુઓ સ્વરૂપમાં આવી ગયું. હવે તમે y ને આ રીતે લખી શકો y માઇનસ 0 અપોન 1 લખાય કે નહીં? ઓકે, ચલો મારે આની દિશા જોતી છે તો L બાર શું થશે? બિંદુ નથી જોતું, દિશા જ લખું છું. A1 અને C. હવે R2ની ચર્ચા કરીએ તો x બરાબર a ડેશ y પ્લસ બી, z બરાબર c ડેશ y પ્લસ ડી ડેશ. ઓકે, અહીંયા પણ y ને કરતાં બનાવો તો x માઇનસ બી અપોન a ડેશ, y માઇનસ 0 અપોન 1, z માઇનસ ડી ડેશ અપોન c ડેશ. તો અહીંયા m બાર થશે a ડેશ 1 c ડેશ બરાબર 0. સોરી, ઓકે, સ્વરૂપમાં લાવી દીધી, દિશા મેળવી લીધી. હવે બંને લંબ છે માટે એનો ડોટ પ્રોડક્ટ 0 થશે. મૂકી દો તો અહીંયા a1c ડોટ a ડેશ 1 c ડેશ આ 0 થશે. તો અહીંયા a ડેશ પ્લસ 1 પ્લસ c ડેશ બરાબર 0. ખૂણો મેળવવાનું કીધું હોય તો અહીંયા મૂકી દેવાનો અને અહીંયા મૂકશો તો આ 0 થયું તો θ π/2 આવશે. કોપી કરો અને આજે હું જે પ્રશ્ન સેન્ડ કરીશ તે આ બંને પર હશે. ખાલી સૂત્ર મૂકીને જવાબ લાવવાનો છે, પ્રયત્ન કરી લેજો. ઓકે, કોપી કરી લો.